હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. ચંદ્રિકા કિચન્સમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ. તો આજે હું બનાવવાની છું મસાલા ભીંડી. તો તમે દેખી શકો છો, મેં અહીંયા 500 ગ્રામ ભીંડા ધોઈ અને લીધા છે અને એને હું આ કઢાઈ જે રોટલી બનાવીએ છીએ કઢાઈમાં શેકી રહી છું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણે ભીંડાને સરસથી શેકી લેવાના છે. તો અહીંયા મેં ભીંડાને સરસથી શેકી લીધા છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આવી રીતના હું બધા જ ભીંડાને સરસથી શેકી લઈશ ફ્રેન્ડ્સ. જો તમે આ તવા ઉપર ના શેકવા માંગતા હોય અને ચૂલો હોય તો તમે ચૂલાની અંદર પણ જે લાયા પડ્યા હોય લારા ઉપર તમે શેકી શકો છો ફ્રેન્ડ્સ. પણ અહીંયા મારે ચૂલો નથી એટલે હું સગડી ઉપર આ તવા ઉપર શેકી રહી છું ફ્રેન્ડ્સ. તો ભીંડા સરસથી શેકાઈ જાય એટલે આવી રીતના ભીંડાને આપણે ઠંડા થાય એટલે વચ્ચેથી એને કટ લગાવવાનો છે ફ્રેન્ડ્સ. હું તમને વિડીયોમાં બતાવું છું ફ્રેન્ડ્સ. તો આવી રીતના ભીંડાને વચ્ચેથી કટ લગાવવાનો છે અને ચેક કરવાનું છે કે ભીંડો આપણો અંદરથી ખરાબ છે કે નહીં ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. અને આવી રીતના વચ્ચે કટ લગાવવાથી આપણે ભીંડાની અંદર સ્ટફિંગ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. એ તમને હું આગળ બતાવીશ ફ્રેન્ડ્સ. અત્યારે આપણે બધા જ ભીંડા આવી રીતના ચેક કરી લઈશું. આ ભીંડાની અંદર આવી રીતના વચ્ચેથી કટ લગાવી અને બધા ભીંડાને ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધા ભીંડાને કટ લગાવી દીધા છે ફ્રેન્ડ્સ. તો હવે મસાલો રેડી કરવા માટે મેં અહીંયા બેસન લઈ લીધું છે ફ્રેન્ડ્સ. અને બેસનની અંદર હું 2 ચમચી જેટલું તેલ એડ કરીશ અને ગેસ ચાલુ કરી અને તવાને મૂકી અને બેસનને આપણે સરસથી શેકી લેવાનું છે ફ્રેન્ડ્સ. બેસન સરસ શેકાશે એટલે એમાંથી સરસથી ખુશ્બુ આવશે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો. બેસનને સ્લો ફ્લેમ પર જ શેકવાનું છે ફ્રેન્ડ્સ. જો હાઈ ફ્લેમ હશે તો આપણું બેસન ચોંટી જશે ફ્રેન્ડ્સ અને બળી જશે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને બેસનને પણ કાઢી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો અહીંયા બેસનનો કલર સરસથી આવી ગયો છે અને આવી રીતના સરસથી ચમચાની મદદથી હલાવી લેવાનું છે ફ્રેન્ડ્સ, જેથી ગુટલી ના પડી જાય એની અંદર. તો આવી રીતના બેસનને શેકી લેવાનું છે અને બેસન શેકાય એટલે હું એને એક બાઉલમાં કાઢી લઈશ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બેસન એક બાઉલમાં લઈ લીધું છે. હવે આપણે એની અંદર એડ કરવાના છે ખાંડ. તો મેં અહીંયા 1 ચમચી ખાંડ લઈ લીધી છે. એને ઝીણી કરવા માટે હું એને સરસ પાણીમાં વાટી લઈશ ફ્રેન્ડ્સ, જેથી આપણી ખાંડ સરસથી મેશ થઈ જાય ફ્રેન્ડ્સ, ઓગળી જાય. તો આવી રીતના ખાંડને થોડી અધકચરી વાટી લેવાની છે. અને અહીંયા મેં લગભગ 3 થી 4 કળી લસણ લીધી હતી, એને પણ મેં સરસથી વાટી લીધી છે. એને પણ હું બેસનમાં એડ કરી દઈશ ફ્રેન્ડ્સ. હવે એમાં મસાલા એડ કરીશું. તો સૌપ્રથમ લાલ મરચું એડ કરીશું ફ્રેન્ડ્સ, પિંચ ગરમ મસાલો અને અડધી ચમચી હળદર એડ કરીશું ફ્રેન્ડ્સ. અને 1 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. અને લાસ્ટમાં આપણે એડ કરવાનું છે 1 લીંબુનો રસ ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો. મેં અહીંયા 1 લીંબુ લઈ લીધું છે અને એને સરસથી કાપી અને એનો આપણે રસ નીકાળી લેવાનું છે ફ્રેન્ડ્સ. લીંબુ નીચવતા એના બીજ કાઢી લેવાના છે, જેથી આપણા મસાલાની અંદર બીજ પડી ન જાય ને એટલે કડવા લાગે ફ્રેન્ડ્સ. તો આવી રીતના હું લીંબુને તો ફ્રેન્ડ્સ, હવે આપણે હાથની મદદથી સરસથી મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. બધું સ્ટફિંગ સરસથી મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય એટલે આપણે એમાં એનાથી ભીંડા આપણે ભરવાના છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આવી રીતના આપણું સ્ટફિંગ. ફ્રેન્ડ્સ, અહીંયા મસાલો મેં સરસથી રેડી કરી લીધો છે. હવે આપણે આ જે ભીંડાને કટ કરીને રાખ્યા છે એ ભીંડા લઈ લઈશું અને આવી રીતના એને સરસથી જે કટ લગાવ્યો છે એમાં સ્ટફિંગ એડ કરીશું અને એને બંને સાઈડથી દબાવી લઈશું ફ્રેન્ડ્સ, જેમ હું વિડીયોમાં બતાવી રહ્યો છું એવી રીતના ફ્રેન્ડ્સ. આવી રીતના આપણે બધા ભીંડા ભરીને રેડી કરવાના છે ફ્રેન્ડ્સ. અહીંયા ચીસા પણ મારી જોડે આવી ગઈ છે, જે મને મમ્મીને કે મદદ કરવા માટે આવી છે ચીસા. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધા ભીંડાને ભરી લેવાના છે ફ્રેન્ડ્સ. અહીંયા જીસા પણ મમ્મીને મદદ કરી રહી છે. જીસા પણ ભીંડાને ભરી રહી છે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો કો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ. તમે ભરેલા ભીંડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, ભવ્ય અને જીસાને, અને અમને પણ બહુ જ પસંદ છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આવી રીતના છેલ્લે મસાલો આપણો ડ્રાય થઈ જાય તો એમાં 1 થી 2 ચમચી પાણી નાખી અને મિક્સ કરીને પણ આપણે ભરી શકીએ છીએ ફ્રેન્ડ્સ, જો મસાલો તમારો ડ્રાય હોય તો ફ્રેન્ડ્સ. તો મારે પાછળનો મસાલો થોડો ડ્રાય થઈ ગયો હતો એટલે મેં એમાં થોડું પાણી એડ કરી છે અને હું બીજા ભીંડા પણ આવી રીતના ભરી લઈશ ફ્રેન્ડ્સ. તમને એવું લાગે કે હાથે ચોટે છે તો એમાં થોડું કોરું બેસન નાખી પણ શકો છો ફ્રેન્ડ્સ, ઓર તમારા હાથ સાફ થઈ જશે ફ્રેન્ડ્સ. બેસન થોડું કોરું નાખીશું એટલે આપણે
તો આવી રીતના સ્ટફિંગ નાખી અને બંને હાથથી દબાવીને સ્ટફ કરી લેવાના છે ભીંડાને. તો આવી રીતના બધા ભીંડા ભરાઈ જશે એટલે આપણે હવે ભીંડાનો વઘાર કરવાનો છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ભીંડાનો વઘાર કરવા માટે મેં અહીંયા એક નાની ડુંગળી લઈ લીધી છે અને એક ટામેટું લઈ લીધું છે. તો એને સરસથી વોશ કરી અને એને મેં કાપી લીધા છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આવી રીતના જેની ડુંગળી સમારી લેવાની છે અને લગભગ 5 થી 6 કળી લસણ મેં વાટી લીધા છે ફ્રેન્ડ્સ. તો અહીંયા હવે આપણે ભીંડાનો વઘાર કરવા માટે એક કઢાઈ મૂકી દીધી છે. એની અંદર આપણે તેલ એડ કરીશું. લગભગ 5 થી 6 ટીસ્પૂન જેટલું આપણે તેલ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. તેલનું પ્રમાણ થોડું વધારે હશે તો સારું લાગશે ફ્રેન્ડ્સ, ટેસ્ટ સારો આવશે. તો અહીંયા મેં જે બેસન લીધું હતું એ જ વાટકાની અંદર હું મસાલા એડ કરી રહી છું ફ્રેન્ડ્સ. તો મસાલામાં આપણે એડ કરવાનું છે લાલ મરચું પાવડર એક ટીસ્પૂન જેટલું ફ્રેન્ડ્સ. તમે તમારા જેટલું તીખું ખાતા હોય એ અનુસાર તમે નાખી શકો છો. તો આપણે આમાં એડ કરીશું હળદર અડધી ટીસ્પૂન, પિંચ જેટલું ગરમ મસાલો અને ફ્રેન્ડ્સ ધાણા પાવડર પણ એડ કરીશું ફ્રેન્ડ્સ. આ કાશ્મીરી મરચું એડ કરી રહી છું પાછળથી કલર માટે ફ્રેન્ડ્સ. એ તીખું નથી હોતું, બટ તમે હોય તો એડ કરી શકો છો, ના હોય તો ના પણ એડ કરી શકો. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આમાં એડ કરવાના છે રાઈ અને જીરું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો. તો અહીંયા મેં રાઈ જીરું ક્રેક થઈ ગયા પછી મેં અહીંયા ડુંગળી એડ કરી દીધી ફ્રેન્ડ અને લસણ પણ એડ કરી દીધું હતું અને એને સરસથી મિક્સ કરી લેવાનું છે. ડુંગળી સરસથી સંતળાઈ જાય એટલે આપણે આમાં એડ કરવાના છે ટામેટાં. તો મેં અહીંયા ટામેટાં પણ એડ કરી દીધા છે ફ્રેન્ડ્સ. હવે આપણે થોડું મીઠું એડ કરીશું જેથી ટામેટાં અને ડુંગળી સરસથી શેકાઈ જાય અને ટામેટાં પણ થોડા સરસ નરમ થઈ જાય ફ્રેન્ડ્સ. તો હવે એમાં આપણે એડ કરવાનું છે થોડું એવું પાણી ફ્રેન્ડ્સ, જેથી આપણા મસાલા સરસથી શેકાઈ જાય. તો આપણે જે બધા મસાલા એડ કર્યા હતા વાડકામાં એ એડ કરી અને પછી મિક્સ કરી અને પછી આપણે એની અંદર પાણી એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને પાણી નાખીશું અને એને સરસથી મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે પાણી એડ કર્યા પછી ફ્રેન્ડ્સ, અને ચમચાની મદદથી હલાવતા જવાનું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે. 2 મિનિટ પછી એને સરસથી મિક્સ કરી અને ટામેટાને પણ સરસથી દબાવી લેવાના છે જેથી ટામેટા સરસથી ક્રશ થઈ જાય અને આપણી ગ્રેવી રેડી થઈ જાય ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો હું વિડીયોમાં બતાવી રહી છું એવી રીતના આપણે ગ્રેવી રેડી કરવાની છે. તો ફ્રેન્ડ્સ આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ભીંડા હું એડ કરી રહી છું અને ગ્રેવી જ્યારે એડ થાય ત્યારે તેલ ઉપર આવી જાય છે કિનારીમાં, ત્યાંથી આપણને ખબર પડે છે કે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો આવી રીતના ભીંડા એડ કરી અને સરસથી મિક્સ કરી લેવાના છે ફ્રેન્ડ્સ. અને આપણે ભીંડા એડ કર્યા ત્યારે ભીંડાનું સ્ટફિંગ બનાવ્યું ત્યારે મીઠું એડ કર્યું છે એટલે આપણે હવે મીઠું નાખવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. તો હવે 2 થી 3 મિનિટ માટે આપણે સ્લો ગેસ પર એને થવા દેવાનું છે ફ્રેન્ડ્સ અને પછી આપણે એને ફેરવવાનું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ હવે આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને હું હવે એને ફેરવીશ અને ચેક કરીશ ફ્રેન્ડ્સ. બહુ જ ખુશ્બુ સરસ આવી રહી છે ફ્રેન્ડ્સ, બહુ મસ્ત ખુશ્બુ આવી રહી છે ફ્રેન્ડ્સ. તમે જરૂરથી ટ્રાય કરજો. આવી રીતના આપણા મસાલા ભીંડી બનીને હવે રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ હવે મસાલા ભીંડી સાથે દહીં ના હોય તો મજા ના આવે, તો અહીંયા આપણે હવે દહીં રેડી કરી લઈશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા મેં એક વાડકામાં દહીં લઈ લીધું છે. તમે ઘરનું દહીં હોય પણ લઈ શકો છો. હું અત્યારે મસ્તી દહીં લાવી છું દુકાનથી ફ્રેન્ડ્સ. તો હવે આપણે ટેસ્ટ અનુસાર મીઠું નાખવાનું છે અને 1 ચમચી લાલ મરચું આપણે એડ કરીશું ફ્રેન્ડ્સ અને એને સરસથી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ. જો તમારી પાસે આચાર યાની કે અથાણાનો મસાલા હોય એ પણ તમે એડ કરી શકો છો દહીંની અંદર. તો તમારે મરચું અને મીઠું એડ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. તમે મસાલા જે આચારનો મસાલો તમે દહીંની અંદર એડ કરશો તો બી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ, પણ મારી પાસે નથી એટલે હું અહીંયા મરચું અને મીઠાનો યુઝ કરી રહી છું ફ્રેન્ડ્સ. તો આવી રીતના આપણું દહીં પણ રેડી છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ હું તમને ખાઈને અને બતાવું છું કે ભીંડી ખાવાની કેવી રીતે અને આ ભીંડી મેં બનાવી છે તો કેવો ટેસ્ટ છે એ પણ હું તમને જણાવી દઉં ફ્રેન્ડ્સ. તો પહેલાં આપણે દહીંવાળી બાઇટ લઈશું અને એમાં જે ભીંડા ભરેલા છે એમાંથી એક ભીંડો લઈશું અને આવી રીતના ખાવાનો છે અને જે ભીંડાનો પાછળનો ભાગ હોય એને કાઢી લેવાનો છે ફ્રેન્ડ્સ. ખૂબ જ ટેસ્ટી લાગી રહ્યો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તમે બી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ. તમે અવશ્ય ટ્રાય કરજો ફ્રેન્ડ, ખૂબ જ ટેસ્ટી લાગે છે મસાલા ભીંડી ફ્રેન્ડ્સ. તમે જરૂર ટ્રાય ના કર્યો હોય તો કરી લેજો અને મને કમેન્ટમાં કહેજો કે મારી બનાવેલી રેસીપી તમે ટ્રાય કર્યો અને કેવી લાગી ફ્રેન્ડ. તો હવે મળીશું નવા વિડીયોમાં ફ્રેન્ડ્સ. આવજો, બાય બાય.